સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના ક્લાર્ક લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયા છે। સુરત એસીબી પોલીસે લાંચ લેતા એક ક્લાર્કની અટકાયત કરી છે। સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 3ના ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। વરાછા ઝોન આકારણી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર ચંદુભાઈ શ્રીમાળી સામે એસીબીમાં લાંચનો કેસ નોંધાયો છે। ફરિયાદીના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં સાડીનો સામાન મૂકવામાં આવ્યો હતો। આ રૂમને ગોડાઉન તરીકે દર્શાવી આરોપી ક્લાર્કે ફરિયાદીને જણાવ્યું હતું કે જો તમે વ્યવસાયિક વેરો નહીં ભરો તો 12,000 રૂપિયા જેટલો ટેક્સ આવશે। જો કે મકાનને રેસિડેન્ટ એટલે કે રહેણાંક તરીકે જ ચાલુ રાખવું હોય તો તેના બદલામાં 3500 રૂપિયાની લાંચ આપવી પડશે। 3500 રૂપિયા આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ છટકું ગોઠવી એસીબીએ રંગે હાથ લાંચ લેતા અધિકારીની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।